કેટલાક રાજાઓ પણ શ્રીહરિની વાત સાંભળીને દર્શને આવતા. શ્રીહરિને મહાસમર્થ જાણી અને વિનંતી કરતા, પ્રભુ અમારા ભવનમાં પધારો, અમારી રાજ્ય સમૃદ્ધિ છે એ બધી તમારી જ છે. પણ શ્રીહરિ બધું વિઘ્નરૂપ જાણી અને જતા નહીં. કોઈક ભાવિક હોય તો જતા. જગતના સુખમાં જેને તૃષ્ણા ન હોય ને એવા રાજા હોય કે રંક હોય એના ભુવને શ્રીહરિ જતા. પણ જેને જગતના પદાર્થમાં તૃષ્ણા છે એને ઘરે શ્રીહરિ ક્યારે પણ જતા નહીં. એકલ શૃંગીનું આખ્યાન પણ શ્રીહરિ વનમાં ફરતા દરમિયાન યાદ રાખેલું છે. અને મનમાં એવું પોતે માનતા કે મદિરા, વિષ, અગ્નિ કરતા પણ સ્ત્રી વધુ દુઃખરૂપ છે. બીજા બધા સ્પર્શથી ઘાત થાય, પણ નારી તો દર્શન માત્રથી ઘાત કરે એવું પોતે મનમાં માનતા. ધર્મ, ભક્તિ, વૈરાગ્યનો લેશ પણ તેના સંબંધમાં આવનારને રહી શકે નહીં. તો જ્ઞાન તો રહે જ ક્યાંથી? સ્ત્રીના સંબંધમાં જે આવે એના જીવનમાં ધર્મ, ભક્તિ કે જ્ઞાન, વૈરાગ્ય કાંઈ રહે નહીં. અને જ્ઞાન વિના ભવબંધન છૂટે નહીં. આવા શ્રીહરિ પોતે નિર્બંધ હોવા છતાં પણ મુમુક્ષુ જીવાત્માઓના બોધને માટે આવું પોતે હંમેશા કરતા. અનેક જન્મ કે પાપ હે ભારી, હરિ કે સરાના દેત હે ટારી, हरि सम जग में नहीं है सारा, उचर नामुख तेहि वारहि वारा. શું કે ખબર હે? અનેક જન્મના પાપ છે ને ભગવાનનું શરણું લે તો બધા ટળી જાય છે. અને ભગવાનની સમાન જગતમાં સાર વસ્તુ કોઈ નથી એમ મહારાજ કે ભગવાનના ભક્તોએ વારે વારે બોલવું, જીવનમાં એવું બોલવું કે ભગવાન સિવાય ભગવાન જેવી સાર વસ્તુ કોઈ જ નથી, કોઈ પણ. વારે વારે મનમાં એવું વિચારવું. શ્રી હરિ વચન ચરિત્ર હે તામે, माइक भावना रहे हूँ या में, अब हरियागे चले जोई, जेत पुरस हरहि आए सोई. ભગવાનના વચન અને ભગવાનના ચરિત્રોમાં માઇક ભાવ લેશ માત્ર પણ નથી. આવું શ્રીહરિ જે લોકો આવે એને કહેતા. પછી પ્રભુ આગળ ચાલ્યા. જેતપુર નામે કરીને એક હિમાલય પ્રદેશમાં નહીં, રસ્તે જાતા એક શહેર આવ્યું, પથેપુર આવ્યું, ખેરીલાપુર આવ્યું. ત્યાંથી પ્રભુ ચાલતા જાય છે. નૈમિષારણ્ય ક્ષેત્ર આવ્યું, ચક્ર તીર્થ, ત્યાં પ્રભુ સ્નાન કરેલું છે. અને ઈ તીર્થ મહારાજને બહુ ગમ્યું. ધેનુમતી ગંગા વહે છે એક બાજુ, આંબાના મોટા મોટા ઝાડવા, બીજા પણ અનેક ઝાડવાઓ, મોટા મોટા વૃક્ષોથી પક્ષીઓનો કલરવ, વાતાવરણ બહુ સરસ. મહારાજ ત્યાં ગયેલા છે. ત્યાં કેટલાક મોટા મોટા ઋષિ મુનિઓ પણ ભગવાનનું ધ્યાન ધરે છે, તપ યજ્ઞ કરે છે. કોઈ શ્રીહરિના ચરિત્રો સાંભળે છે. નૈમિષારણ્ય એટલે ભાગવતની કથા સનકાદિકોએ નારદજીને સંભળાવી હતી પહેલી વખત, એની વાત છે. એ જગ્યા છે. ત્યાંના ઋષિઓ નીલકંઠ બ્રહ્મચારીને જોયા એટલે દોડતા દોડતા આવી અને પ્રભુના ચરણમાં પડ્યા છે બધા, અને શ્રીહરિને હેતથી મળ્યા છે.
એ બધા ઋષિઓ શ્રીહરિને કહેવા લાગ્યા કે હે વર્ણિન, તમે કોઈક ઈશ્વર છો અને અમને તમારી સાથે લ્યો. તમને પ્રસન્ન કરવા માટે અમે અહીંયા અખંડ તપ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, અને હવે તમારી સાથે ફરવાની અમને ઈચ્છા છે. એમ ત્યાંના નૈમિષારણ્યના ઋષિઓ શ્રીહરિને પ્રાર્થના કરી. પછી એ બધા ઋષિઓ મહારાજને કે જેમ તમે કહેશો એમ જ કરશું, તમે જેમ રાખશો એમ રહેશું, તમે જેમ કહેશો એમ ત્યાગ રાખશું અમે, પણ સાથે રાખો. એવી ખૂબ ખૂબ પ્રાર્થના કરી. મીઠી મીઠી કેરીઓ બધી આંબા પાકેલા હતા ને, એ 5 આંબા બધા ઋષિ મુનિઓ શ્રીહરિ આગળ મૂક્યા છે. ઢગલો થયો આવડો બધો. શ્રીહરિ વિચાર કર્યો કે આ ભેટમાં આવ્યું છે, શું કરવું આનું? થોડીક રોટલી બનાવી. રોટલી અને આંબા ભગવાનને જમાડીને પોતે મંડ્યા જમવા. હો, તે આખો એક ગાડું ખણ ઢગલો હતો ને કેરીનો, બધું જમી ગયા ત્યાં આગળ. ઋષિ મુનિઓ જોતા હતા બધું. વિચાર થયો કે માણસ આટલું બધું ન જમી શકે, આખું ગાડું ભરાય એટલી કેરીઓ, બધું જમી ગયા. લ્યો, હાવ નાના દેખાય પાછા. આમ જાય ક્યાં બધું? આખું ગાડું કેરીનું ક્યાં ગયું? જમી ગયા મહારાજ બધું. ઋષિઓ બધા ત્યાંના આશ્ચર્ય પામી ગયા. ત્યાંનો રાજા આવેલો ક્ષેત્રમાં દર્શન કરવા, અને પ્રભુનું ચરિત્ર જોઈને એ પણ આશ્ચર્ય પામ્યો. હાથ જોડી અને મુનિઓને કહ્યું કે આટલું બધું મનુષ્યાકૃતિ શ્રીહરિ કેવી રીતે જમી શકે? ત્યારે યોગીઓ કે આ તો કોઈક સિદ્ધના પણ મહાસિદ્ધ હોય એવું લાગે છે, મહાસિદ્ધ છે. ભવ બ્રહ્મા અક્ષર પર્યંતા તાકી ગીનત ન કોઉ લહંતા વીર્ય કે બિંદુ દેખાવત જોઈ યા મેં આકાર નહીં હે કોઈ. ઋષિ મુનિઓ રાજાને કે ભવ બ્રહ્મા ને અક્ષર પર્યંત આના કોઈ પાર પામી શકે નહીં એવા કોઈક આ યોગી છે. હો, સિદ્ધના પણ સિદ્ધ, આની કોઈ ગતિ ન પામી શકે. બાજીગર તો હાવ તુચ્છ કહેવાય ને. ઓલ્યો જાદુગર જાતનું કંઈક બતાવે, ખબર હે આપને? જોયા છે કોઈ જાદુગર ક્યાંક? જાતનું બતાવે અને ભીખ માગીને ખાતા હોય, છતાં આવા ચમત્કાર બતાવે. આશ્ચર્ય લાગે આપણે. પણ આ તો માયાના સ્વામી છે. હવે આ આટલું જમી જાય એમાં શું આશ્ચર્ય? જાદુગર પણ આવું બતાવી શકતા હોય તો આ તો સિદ્ધના પણ સિદ્ધ સ્વામી છે સર્વના. શ્રીહરિના ચરિત્રમાં અનંત આશ્ચર્ય રહેલા છે. આસુરી જનને કાંઈ ગમ પડે નહીં, પણ દૈવી જનોના મોક્ષને માટે શ્રીહરિના ચરિત્રો ગ્રંથમાં લખાયેલા હોય છે. ભગવાનના ભક્તો પ્રભુના ચરિત્રો પ્રેમથી ગાય અને સાંભળે એમાં એનો બેડો પાર થાય છે. પછી બધા જ નૈમિષારણ્યના ઋષિ મહર્ષિઓ શ્રીહરિની પ્રેમથી ચંદન પુષ્પ હાર ફૂલ વડે કરીને ધૂપદીપ કરીને પૂજા કરી. પછી આરતી ઉતારી છે મહારાજની, અને ઘણી બધી સ્તુતિ પણ કરેલી છે. આ બધા ઋષિઓને દર્શન દઈ અને ભગવાન શ્રીહરિ સહેજાપુર આવેલા છે. એક દિવસ ત્યાં રહી. ત્યાંથી વાયુ દિશામાં મોટી નદી વહે છે. એ નદીમાં શ્રીહરિ સ્નાન કરી. તે ગામના માણસો બધા ભેગા થઈ ગયા, ચરણમાં પડ્યા, રસોઈ માટે સીધું બધું લઈ આવ્યા. ત્યાં પણ શ્રીજી મહારાજ બાટી બનાવી, થોડોક ભાત બનાવ્યો, કેરીનો રસ કાઢી લાલજીને જમાડ્યા. આંબાના ઝાડવા સારા હતા નદી કિનારે, એના નીચે મહારાજ આ બધી રસોઈ બનાવી ભગવાનને જમાડીને જમ્યા. પૂરમાં મોટા મોટા લોકો ત્યાં આવીને બેઠા, પ્રભુ અન્ન મેળવીને જમ્યા જળ નાખીને, એટલે આશ્ચર્ય પામ્યા. અને કહે છે કે અમે ઘણા બધા યોગી જોયા પણ તમારા જેવા કોઈ યોગી અમે જોયા નથી. માટે અમારા ગામમાં રહો અને ચાતુર્માસ અહીંયા કને વ્યતીત કરો. મહારાજ કે ચાતુર્માસમાં જ અમને નરનારાયણ ભગવાનના દર્શન કરવાનો વિચાર છે. ત્યાં દર્શન કરી અને પાછા આવશો તમારે ગામ.
લોકો કે પાછા આવો એની ખાતરી શું કે લ્યો અહીંયા કને યોગી કોઈ પાછા આવે? મહારાજે એક પુસ્તક દીધું પોતા પાસે હતું ને, એ કે આ હાંચવીને રાખજો કે અમે આવશું લેવા. લ્યો, એટલે લોકોને વિશ્વાસ આવ્યો કે ચોક્કસ પુસ્તક લેવા માટે તો આવશે. ત્યાંથી ભગવાન શ્રી નીલકંઠવર્ણી પુલ ઉતરીને ચાલ્યા, બરેલી શહેરમાં આવ્યા. ત્યાંની દક્ષિણ બાજુમાં એક મોટી નદી વહેતી હતી. એ પુલ ઉતરીને વૃક્ષની સઘન છાયાથી સરસ મજાનો એક બાગ હતો. એ બાગમાં એક બંગલો હતો. સાંજટાણું થઈ ગયું હતું. મહારાજે પૂછ્યું બંગલો કોનો છે? તો કે રાજાનો છે. પૂછાવ્યું મહારાજ કે અમે ઉતરી શકીએ? તો લોકો કે ઉતરી શકો. મહારાજ બંગલામાં જઈને ઉતર્યા. લો, રાજકુંવરને ખબર પડી, એ પણ ત્યાં આવ્યો છે. મહારાજ પાસે બેઠો, ઘણી બધી સત્સંગની વાતો થઈ. મહારાજ પછી ગોખમાં બેઠા હતા. નદીનું પૂર આવ્યું હતું જોરદાર. ઘણા બધા માણસો જોવા માટે આવેલા. અને શ્રીજી મહારાજ એ ગોખમાં બેઠા બેઠા તુલસીદાસના પદ એવા ગંભીર સ્વરે કરીને બોલતા હતા ને, લોકો સાંભળીને છક થઈ ગયા બધા. લ્યો, હા, કીર્તન બોલવાનો મહારાજને સારો શોખ હતો. પછી બધા માણસો આમ ખેંચાણા મહારાજની મૂર્તિમાં. એટલે ઘણા બધા માણસો મહારાજ પાસે આવીને બેઠા ત્યાં કને. મહારાજ બેસાડ્યા, બેસો. બધા બેઠા. અને શ્રીજી મહારાજે જ્ઞાન વાર્તા કહીશ કે જુઓ, જગતમાં એક માણસને બધી પ્રકારના સુખ મળે ને તોય એ માણસને સંતોષ થાય નહીં, શાંતિ ન થાય ને. પણ જો સંતનો સમાગમ કરે અને અજ્ઞાન ટાળે તો એ જન્મ મરણથી છૂટી જાય. આ લોકના સુખમાં શાંતિ ન થાય, પણ સંત સમાગમ કરી અને ભગવાનને યાદ કરે તો જન્મ મરણની જે ભવાટવી છે એ બધી એની છૂટી જાય છે. ત્યારે લોકો કે તમે સાક્ષાત ભગવાન છો, ઈશ્વર છો, તમે કહો તેમ અમે કરીએ. કે વર્ણી કહે સુખ કે દુઃખ મેળવા એ આપણા હાથની જ વાત છે. ધર્મમાં ચાલે તો સુખ મળે, અધર્મ કરે તો દુઃખ મળે. સત્સંગ કરે તો સુખી થાય અને કુસંગ કરે તો દુઃખી થાય. બધા હાથની વાત છે. શ્રીહરિ વિનાની જે વાતો છે તેમાં ક્યાંય લોભાય નહીં, ત્યારે પૂર્ણ સુખી થાય છે. વર્ણિની આવી સરસ મજાની વાતો સાંભળીને પૂર્વાસી કેટલાક લોકો શ્રીહરિને શરણે થયા છે. એમાંથી ભાવિક લોકો મેવા મીઠાઈ લઈ આવ્યા. બધા સરસ મજાની કેરીઓના દિવસ હશે એ બધું લઈ આવ્યા છે. મહારાજને ભાવથી જમાડ્યા છે. સહજમાં મહારાજને ફ્રૂટ ઉપર થોડોક વધારે ભાવ. કેરી, દાડમ, સીતાફળ, જામફળ, કેળા, નારંગી અને મૂળા એ ગમતા મહારાજને. બીજું કાકડી, મીઠાઈ હોય ને મિષ્ટાન, એને તો વિઘ્નરૂપ જાણતા, એટલે એ ખાતાની બહુ. અને અન્ન મેળવ્યા વિના જમવું એ ત્યાગીને મહાવિષ રૂપ છે એમ જાણી અને બધું ભેળવીને મેળવીને શ્રીહરિ જમતા. ત્યાગીને માટે મેળવીને જમવું એ અમૃતની સમાન છે, અને અલગ અલગ જમવું એ વિષની સમાન છે. પોતે તો ભગવાન છે, પણ બીજા ત્યાગીની શિક્ષાને માટે આવું પોતે હંમેશા કરતા. આવી રીતે વર્તતા ભગવાન શ્રીહરિ. આગળ ચાલતા એક મોટું શહેર આવ્યું છે. શહેરને ઉલ્લંઘીને આગળ ચાલતા એક મોટું મહાવન આવ્યું, જેને નારદ વન કહેવાય છે. નારદજીએ નાની અવસ્થામાં જે વનમાં ખૂબ તપ કરેલું એ નારદ વનમાં શ્રીહરિ પધાર્યા છે. અને વનની શોભા જોઈ અને મહારાજને ખૂબ આનંદ થયેલો છે. જાત જાતના પશુ પક્ષીઓ, મોટા મોટા વૃક્ષો, ઝાડવાઓ. આગળ ચાલતા ચાલતા એ વનમાં ઘણા બધા સિદ્ધો શ્રીહરિના દર્શન કરેલા છે. ફળ ફૂલ મહારાજને જમાડ્યા. પર્વતની ગુફામાં બેસીને કેટલાક ઋષિઓ તપ કરતા હતા, એ બધાને મહારાજ દર્શન દીધા છે. એ વનમાં 10 દિવસ સુધી શ્રીહરિ ફર્યા અને બધાયના મનોરથો પૂર્ણ કરેલા છે. ત્યાંથી શ્રીહરિ ચાલતા બહાદુરપુર આવ્યા. પૂર્વવાસીઓને દર્શન આપી
તેના એના અનજડ લઈ અને ત્યાંથી પ્રભુ ચાલતા થયા. પોતાના ચરણથી પાવન થયેલી ગંગામાં શ્રીહરિ અત્યંત હેતથી નાહ્યા. ગંગાજી આવ્યા હો. એટલે ગંગાજી મૂર્તિમાન થઈ અને શ્રીહરિની સ્તુતિ કરી, પૂજા કરી, આરતી ઉતારી, પ્રદક્ષિણા કરી મહારાજની. સ્વયં ગંગાજી મૂર્તિમાન પ્રભુની પૂજા કરી અને કહે છે, પ્રભુ બહુ દિવસનો મને વિયોગ હતો, આપણા દર્શનની ઈચ્છતી હતી, એ આજે મારો વિયોગ બધો આપ ટાળ્યો. કે પછી ગંગાજીએ સરસ મજાની રસોઈ બનાવી અને શ્રીહરિને પ્રેમથી જમાડ્યા. હો. એક રાત્રિ પ્રભુ ત્યાં રોકાઈ, વાહણમાં બેસી સામે કિનારે ઉતરી અને ત્યાંથી એકલા જ પ્રભુ ચાલ્યા. તો ચાલતા ચાલતા ભગવાન શ્રી હરિ હરિદ્વાર વધારેલા છે. હરિદ્વારમાં તો અગાધ ગંગા વહે છે, ઘણું બધું જળ. આગળ નજીકમાં એક મોટો પર્વત દેખાય છે અને ત્યાં જ ગંગાનો મોટો ઘાટ છે અને ત્યાં એક મહાદેવજીનું મંદિર છે થોડુંક ડુંગરા ઉપર પૂર્વ મુખે. ત્યાં શ્રીહરિ સ્નાન કરેલું છે ગંગાજીમાં. અને ત્યાં તો કુંભ મેળો ભરાયો હતો. કુંભ મેળો જોયો છે તમે કોઈ? આમ સ્પેશિયલ ઈ કહેવાય કુંભ મેળો બાવાનો કહેવાય, આમ તો સાધુ સંતોનો કહેવાય, પણ તમારે જેવા ઘણા પૂગી જાય છે હવે. હરિદ્વારમાં ભરાય, પછી આનકો નાસિકમાં પણ ભરાય છે, બીજી જગ્યા છે, ઠેક ઠેકાણે કુંભ મેળો ભરાય. 12 વર્ષે કુંભ મેળો ભરાય, બહુ જબરજસ્ત મેળો હોય. શ્રીજી મહારાજ ત્યાં ગયા છે, હરિદ્વારમાં કુંભ મેળો ભરાયેલો. હવે એમાં શું ખબર તમને? મહારાજ તો સ્નાન કરી, પીપળાનું ઝાડ હતું એના નીચે જઈને બેઠા હતા. કુંભ મેળામાં પ્રથમ સ્નાનનો બહુ મોટો મહિમા હોય અમુક સમયે, અને પહેલો સ્નાન કોણ કરે? બાવા બધા આમ જાતા હોય, સરઘસ લઈને બધા નીકળે પોતપોતાની આમ શોભાઓ કરીને, આમ નાવાનું હોય. ગંગામાં પહેલો ના એનો મહિમા વધે બહુ. તે પ્રથમ સ્નાનને માટે બાજે કેટલાક, હથિયારધારી બાવા હોય, તલવારું લઈને બાજે કેટલા કાપી નાખેલો. મહારાજે આ અન્યાય જોયો. જોકે રાજાએ વ્યવસ્થા કરી હતી, પણ વ્યવસ્થા કામ આવતી નથી. કેટલા કપાઈ ગયા ને મરી જાય ને નદીમાં તણાઈ જાય કેટલાક ને આવું બધું. હવે તો જો કે સરકારે વ્યવસ્થા જ ગોઠવી હોય, આમ એ આખી ગોઠવણી જ કરી દે, પેલા આ ને પછી એને નંબર જ મળે, એ નંબર પ્રમાણે જેને જવાનું હોય. અમે નાસિકમાં ગયા હતા, એ કે તમે આવો તો તમને પણ નંબર મળે કે હો, બધા ભેગા જવાનું, પછી કુંડમાં સ્નાન કરવાનું, પછી નીકળતા જાઓ, પછી તમારી શોભાયાત્રા, તમારું વાહન તમે ગમે તેવું ગોઠવો, પછી પગે ચાલવાનું હોય અમુક એરિયામાં, પછી બધા એમને નાવાનું, નાઈને માંથી નીકળવાનું. એ સરકાર એને એક કરમ નંબર આપી દે. નંબર આપણી શોભાયાત્રામાં જેમ આપણે ગોઠવી દઈએ ને, પેલી આ બેન પાલટી હોય, પછી આ હોય ને પછી આ, એમ ગોઠવાઈ જાય, એમ નંબર આપી દે. નંબર વાઇસ આમ હાલ્યા જાય, બધા નીકળી સ્નાન કરીને નીકળતા જાય. પણ તેથી આટલી બધી વ્યવસ્થા નહીં. મહારાજે આ બધું જોયું, પછી ત્યાંથી શંકરના મંદિરમાં જતા રહ્યા. મંદિરમાં ગયા તો એક બ્રાહ્મણ મહારાજને મળ્યા. મહારાજને મંદિરમાં લઈ ગયા, સારી જગ્યામાં શ્રીહરિને બેસાડ્યા, અને એ સ્વયં મહાદેવજી હતા, બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા. મહારાજને પૂછ્યું, પ્રભુ ક્યાંથી પધારો છો? આપણું નામ શું? મહારાજ કે મારું નામ તો નીલકંઠ છે. કે નીલકંઠ? તીર્થયાત્રા કરતા કરતા આવીએ છીએ. શ્રી કૃષ્ણના દર્શન દ્વારિકામાં થાય છે, પણ નારાયણનું એક સ્વરૂપ છે ને, એ તો કૃષ્ણ દ્વારિકામાં. પણ નરનારાયણના દર્શન કરવા માટે અમારે બદ્રિકાશ્રમ જવું છે, એટલે નીકળ્યા છીએ એમ. એટલે એ બ્રાહ્મણ કે તમે તો સાક્ષાત ઈશ્વર છો. હું બ્રહ્માનો પુત્ર છું, બ્રહ્મપુત્ર છું. રસોઈ બનાવીને તમને જમાડવાની મારી ઈચ્છા છે કે ભોળેનાથ કે. તો મહારાજ કે કાંઈ વાંધો નહીં, બનાવો, જમશું, તમારો ભાવ હશે તો. પછી રસોઈ કરવા ગયા. એમ કહેવાય છે કે શંકર અને પાર્વતી કંઈક અલગ પડ્યા હશે, જે હોય તે. ગ્રસ્તાશ્રમમાં તો ક્યારેક આવી મજા થતી જ હોય. તે પાર્વતી થોડોક દૂર જઈને રહેતા હતા. રસોઈ પાછા બનાવે, પાછા શંકર ભગવાનને જમાડે ખરા. ને એ ઘરના ઝઘડા તો એવા જ હોય ને, બીજા કેવા હોય?
પાર્વતી રસોઈ બનાવે, જમાડે શંકરને, રે પાછા છૂટા ને આવું ત્યાં કરીને રહેતું હશે, સમજ્યા, મજા ખાલે. ભોલેનાથ રસોઈ બનાવવા માંડ્યા. શંકર ભગવાનને રસોઈ બનાવતા ના આવડે, ભોળાનાથ ખરા ને, પણ પાર્વતી જોઈ ગયા એટલે આવ્યા. એટલે શંકર ભગવાનને કે શું માંડ્યા છો? કે લ્યો આજે તમે રસોઈ બનાવવાનો પ્રારંભ કર્યો, કોઈ દિવસ બનાવી નથી અને રસોઈ બનાવવા માંડ્યા. તમે કેની સેવા કરો છો? મહાદેવજી કે બ્રહ્મચારી આવ્યા છે એની સેવા કરું છું, કે એના માટે રસોઈ બનાવું છું. અરે પણ તમને એની સેવા કરવી પડે, તમારી તો બધા સેવા કરે, તમારાથી મોટું છે કોણ? મહાદેવજી કે છે, ધ્યાનથી જુઓ ખબર પડશે, એ મારાથી મોટા છે. એટલે પાર્વતી ગયા મહારાજ પાસે, ધ્યાનથી દર્શન કર્યા. પાર્વતીને બહુ મજા આવી, એમ જાણ દર્શન કરીને બહુ આનંદ થયો. પાર્વતી મહારાજને કે બ્રહ્મચારી મહારાજ, આ બ્રાહ્મણ છે કોઈ દિન કોઈની રસોઈ સેવા તો કરી નથી અને અને તમને જમવા ફાવે એવી રસોઈ બનાવતા એને આવડતી નથી. કે લ્યો તમે કહો તો હું બનાવી આવું. કે મહારાજ કે તમે એને બ્રાહ્મણ સમજો, કે લો એમાં વેચમાં અમે પડીએ નહીં, અમારે જમવાથી કામ છે, જેમ બને તેમ જલ્દી કાંઈક અમને જમવાનું દો. એટલે પાર્વતી પોતાના રસોડે ગયા. સરસ મજાનું કેરીનો રસ કાઢ્યો, રોટલી બનાવી. શંકર ભગવાન ચૂલામાં ફૂંકું જ દેતા હતા, આ તો બનાવી લઈ આવ્યા. લ્યો ફટોફટ રસોઈ બનાવીને કેરીનો રસ અને રોટલી મહારાજને જમાડ્યા. મહારાજ જમી લીધું, એ વાસણ પાર્વતી લઈ ગયા. ત્યાં તો મહાદેવજી આવ્યા રસોઈ બનાવીને. લ્યો મહારાજ આ જમો. કે એટલે શ્રીજી મહારાજ કે પણ આટલી બધી વાર લાગે? મહારાજ પાર્વતીને કીધું તું એ કાચા જોગી છે, કાચા જોગી. કયો કોઈની સેવા કરી નથી એટલે આજે મંડ્યા છે સેવા કરવા, પણ આટલી બધી વાર લાગી. મહારાજ કેવી મજાક કરી. મહારાજ કે ભૂદેવ આટલી બધી વાર લાગી, પેટમાં વાયુ ભરાઈ ગયો, હવે જમવાનો ભાવ નથી. લ્યો જમી લીધું તું ને એટલે હવે ભાવ એમ નથી. મહાદેવજી કે આ જમી લો એટલે વાયુ નીકળી જશે. કહો વાયુનો ગોટો નીકળી જશે, લ્યો જમો. વળી એનો ભાવ જોઈ મહારાજ ઓડખારો ખાઈ અને શંકર ભગવાનનો થાળ પણ શ્રીજી મહારાજ જમ્યા. બહુ અદભુત લીળા છે પ્રભુની. પછી મહારાજ પૂછ્યું બે જણાને કે હા કે તમે હાવ સાચું કયો, બે જણ છો કોણ? કે લ્યો મહારાજ પૂછ્યું તમે કોણ છો બે જણા? મહાદેવજી કે પ્રભુ તમે જાણો છો, તમે ઈશ્વર છો, તમને બધી ખબર છે, છતાં પૂછો છો તો સાચે સાચું એ છે કે હું અને સતી અમે બે જણા છીએ, શંકર અને પાર્વતી. અને અહીંયા કને ઘણું બધું તપ કર્યું હતું. પાર્વતી કે અમે અહીંયા કને ઘણું બધું તપ કરેલું, એટલા માટે હરદ્વાર નામ પડ્યું છે આ તીર્થનું. ભગવાન કે શું ઈચ્છાથી તપ કર્યું તું? પાર્વતી કે આ બ્રાહ્મણને પૂછો, મને ખબર નથી. કે લ્યો એમ પાછું શંકર ભગવાનને પૂછ્યું તમારા જવાના દર્શન થાય એટલા માટે તપ કર્યું, બાકી શું ઈચ્છા રાખીએ કયો? મહારાજ જમ્યા હતા, જમતા જમતા બધી વાતો થઈ. પછી મહારાજ પ્રસાદ આપ્યો એને. શંકર ભગવાન લઈ ગયા, પોતાના કુટુંબને પ્રસાદ વેચી આપ્યો. કે આવી પ્રસાદી મળવી બહુ દુર્લભ છે અને આવા યોગીના દર્શન પણ યુગ યુગ સુધી થવા કઠણ છે. શ્રીહરિના દર્શન થયા, સૌએ વર્ણિની પૂજા કરી, આરતી કરી, પ્રદક્ષિણા કરી અને મહારાજનો જય જયકાર કર્યો. લ્યો એ શંકર ભગવાનનો પરિવાર. ભગવાન શ્રીહરિ હરિદ્વારમાં 5 દિવસ રહી અને આવી બધી લીલાઓ કરી. ગંગા નદીમાં નાહ્યા પ્રભુ. ત્યાંથી પ્રભુ ચાલતા ચાલતા તપોવનમાં પધાર્યા છે. પર્વતો, ઝરણાઓ, પશુઓ, પક્ષીઓ, મૃગલાઓ અને મુનિવરો, ઠેક ઠેકાણે તપ, ધ્યાન, યોગમાં બેઠેલા યોગીઓ બધા એ વનમાં આવેલા બાલ સ્વરૂપ યોગી શ્રીહરિને જોઈને વિનયપૂર્વક બધા પગમાં પડ્યા અને શ્રીહરિને કહેવા લાગ્યા કે પ્રભુ તમારા વિના અમારી વૃત્તિ કોઈ ઠેકાણે ચોંટતી નથી, આજ દિવસ સુધી ચોંટીએ નથી, પણ તમારામાં અમારી વૃત્તિઓ બહુ ખેંચાય છે, એટલે તમે ઈશ્વર છો. એમ કહી ફળ ફૂલ મેવા લઈ આવ્યા
ગંગાજીનું પાણી ગાડીને લઈ આવ્યા. મહારાજ બાલમુકુંદને જમાડી અને પછી જમવા માંડ્યા ને ત્યારે ઋષિ મુનિઓ કે પ્રભુ તમને આ બાલમુકુંદની શું જરૂર, કે લ્યો તમે તો ભગવાન છો સ્વયં, આખું વિશ્વ તમને જમાડીને જમે અને તમારે આ જમાડવાની શું જરૂર, કે એમ ઋષિઓએ પૂછ્યું મહારાજને. ત્યારે વર્ણી કહે છે કે અમે આ ફરીએ છીએ ને બધો એમનો જ પ્રતાપ છે, અમારામાં જે કાંઈ છે તે એ અમારા ઈષ્ટદેવ છે. આ બાલ મુકુંદ છે અમારા ઈષ્ટદેવ છે અને ભગવાનનું બહારનું સ્વરૂપ છે ને એનાથી જ પરમાત્મા ઓળખાય છે. ભગવાન બહારના સ્વરૂપને લોકો બધા ઓળખે છે. મનુષ્ય રૂપે ભગવાન થયા હોય તો ઓળખવા કઠણ છે. એટલા માટે મૂર્તિની તો જરૂર છે. મહારાજ અહીંયા થોડોક મૂર્તિનો વિશેષ મહિમા સમજાવ્યો. મૂર્તિનો અવતાર તાન લેત હે કોરા જનયજ્ઞાની જાત નરક ઘોરા તેહી કારણ પ્રતિમા હરિકીને તાકે અજ્ઞાની હોત અધીને. ભગવાન અવતાર ધારણ કરે પૃથ્વી ઉપર, હોય ભગવાન પણ લોકો માને નહીં એને. કેટલાક માણસો દુર્જન લોકો ભાવ પણ લે એનો, એનું અપમાન પણ કરે. એનું પરિણામ શું આવે? ઘોર નરકમાં પડે અજ્ઞાની લોકો ભગવાનનું અપમાન કરવાથી. એટલા માટે ભગવાને આ પૃથ્વી ઉપર એક પ્રતિમા રાખી છે, ભગવાનની મૂર્તિ. તો મૂર્તિ જોઈને હવને એમ થાય કે આ ભગવાન છે. મૂર્તિને કોણ ગારું દે કયો? એ કાંઈ કરે નહીં ને પાછું. એટલે એનું પૂજન કરે ભગવાનની ભાવના રાખીને તો લોકોનું કલ્યાણ થાય. લ્યો તામે પ્રગટ ભાવ જ બલાવે તબ મૂલ અજ્ઞાન છુટાવે અજ્ઞાની જન કે મોક્ષ હિતા પ્રતિમા સ્વરૂપ પ્રગટ કરીતા. પ્રતિમાનો કોઈક ભાવ લાવીને ધ્યાન ભજન પૂજન કરે તો લોકોનું કલ્યાણ થાય. અજ્ઞાની જનોનો પણ મોક્ષ થાય પ્રતિમાનું પૂજન કરવાથી અને જ્ઞાન પ્રગટ થાય. તેહી કારણ અવતાર હિ જેતે પ્રતિમા કુંસો સેવત તે આપકો સ્વરૂપ આપ હિ સેવે યામે સમજુ ઓર ન કહેવે. મહારાજ ઋષિ મુનિઓને કે એટલા માટે ભગવાનના પૃથ્વી ઉપર પધારે ને તો પોતાની જ પ્રતિમાની ભગવાન સેવા કરે. લોકોના ઉપદેશને માટે ભગવાન પણ પૂજા કરે. કૃષ્ણ ભગવાન હોય તો ભલે, રામચંદ્રજી હોય તો ભલે, અને શ્રીહરિ હોય તો ભલે, એ પોતાના મૂળ સ્વરૂપ હોય ને એની પૂજા કરે બસ.